દેશમાં 4 વર્ષ પછી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા બાદ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે। દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે 97 રૂપિયા અને 77 પૈસા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલનો ભાવ 90.67 પ્રતિ લીટર। મુંબઈમાં પેટ્રોલ હવે 106.68 અને ડીઝલ 93.14 પ્રતિ લીટર મળશે। વૈશ્વિક સંકટ હોવા છતાં ભારતે પડોશી દેશોની તુલનામાં કિંમતોને ઘણી હદ સુધી નિયંત્રિત રાખી છે, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા દરોમાં ભારે ઉછાળો આવ્યો છે। કાચા તેલની આયાત જે ફેબ્રુઆરીમાં $69 પ્રતિ બેરલ હતી, તે હવે 113 થી 114 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે। ओवरऑल देखेंगे, वॉर चल रहा है, कहीं से पेट्रोल मिल नहीं रहा है, मिलना इतना मुश्किल हो रहा है, डिमांड बढ़ रहा है, बैरल कॉस्ट इतना ज़्यादा हो रहा है क्रूड ऑयल का। इन सब चीज़ों को लेते हुए अगर 3 रुपए बढ़ भी रहा है, थोड़ा एज अ पब्लिक हमें गवर्नमेंट का साथ देना चाहिए। कुछ चीज़ें हमारा कंट्रोल में नहीं है। अभी जो दुनिया में जो चल रहा है, वॉर चल रहा है, जो स्थिति देखते हुए मेरे ख्याल से गवर्नमेंट ने बहुत सोच समझ के डिसीजन लिया होगा। हमें साथ देना चाहिए, ये मेरा ओपिनियन है। दाम तो बढ़ेंगे और दाम खाली पेट्रोल नहीं, बहुत सारी चीज़ें हम सबकी बढ़ेंगे। तो ये तो एक नॉर्मल इशू है जो इंटरनेशनल लेवल पे है, तो हम उससे अलग कैसे हो रह सकते हैं, वो तो नेचुरल है।